પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બે પાળીમાં ચાલતી શાળાઓને વહેલી છોડી દેવા માટે જણાવાયું. શાળાઓને ઓપન ક્લાસ ન લેવા સ્પષ્ટ આદેશ. આરોગ્ય વિભાગની સૂચનાનું પણ પાલન કરવા કહેવાયું. રાજકોટમાં ઉનાળાની શરૂઆતે જ શહેરમાં પાણીની મોખાણ. અંબિકા ટાઉનશીપની અંદર પાણીને લઈને વિરોધ પ્રદર્શન. સોસાયટીમાં ઓછી માત્રામાં પાણી આવતું હોવાના આક્ષેપો ઉઠ્યા. સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વારંવાર રજૂઆત છતાં પગલાં નહીં લેવાતા સ્થાનિકોમાં આક્રોશ. સ્થાનિકોએ કહ્યું કે શું લોકો ખાલી વેરા ભરવા માટે જન્મ્યા છે? તંત્ર પાયાની સુવિધાઓ પણ ન આપતી હોવાનો આરોપ છે. પૂરતું પાણી ન મળતા લોકો બહારથી પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. રાજકોટના એટલાન્ટિસમાં આગ મુદ્દે વિપક્ષનો હોબાળો. જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના કોર્પોરેટર વર્ષરામ સાગઠિયાના દેખાવો. ફાયરના સાધન લઈને મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા કોર્પોરેટર. શહેરમાં આગની ઘટનાને લઈને કોંગ્રેસનો વિરોધ. ગાંધીનગરમાં સતત ચોથા દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત. સચિવાલય ગેટ નંબર 1 પાસે ખેલ સહાયકોનો હલ્લાબોલ. 4000 જેટલા વ્યાયામ શિક્ષકો દ્વારા કાયમી ભરતીની માંગ. 15 વર્ષથી એક પણ ભરતી ન કરાતા અહીં ખેલ સહાયકોમાં ભારે રોષ.